સિહોર વોર્ડ નંબર 5 ડાયવર્ઝન રોડને લઈ રહીશો દ્વારા રોડને ચક્કાજામ કરાયો। સિહોર વડલા ચોકથી ટાણા ચોકડી સુધી નવા આરસીસી રોડની કામગીરી શરૂ થતાં ટાણા ચોકડીથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ ડાયવર્ઝનમાં પાકો રોડ બનાવ્યા વગર વાહનોની અવરજવર વધતા લોકોના ઘરમાં ધૂળની ડમરીઓ તથા મોટા વાહનોમાં હોર્નની સમસ્યાથી કંટાળી વોર્ડ નંબર 5ના રહીશો દ્વારા આજે ડાયવર્ઝન રોડને બંધ કરાવી વાહનો રોક્યા હતા। પોલીસ તથા નાયબ કલેક્ટરની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। 2 દિવસની હાલતમાં પાકા રોડની કામગીરી શરૂ થઈ જવા હૈયાધારણા આપ્યા બાદ મામલો થાળે પડ્યો। આગળ માંડજો આગળ માંડજો ભાઈ આગળ માંડજો હવે આમાં વોર્ડ નંબર 5 એકતા જિંદાબાદ નંબર 5 એકતા જિંદાબાદ વોર્ડ નંબર 5 એકતા જિંદાબાદ બોલાવો જે વોર્ડ નંબર 5 એકતા જિંદાબાદ हमारी मांगे પૂરી કરો हमारी मांगे પૂરી કરો જ્યારે અમારી માગે પૂરી નહીં થાય ત્યારે અમે અહીંથી હટવાના નથી નથી વાત પૂરી ત્યાં સુધી અમારું સાંભળવામાં નહીં જવું આંદોલન ઉગ્ર બનશે હજી આંદોલન ઉગ્ર બનશે આંદોલન ઉગ્ર બનશે અને જ્યાં જ્યાં રસ્તો નીકળે ત્યાં ત્યાંથી કોઈ જશે નહીં ઉગ્ર બનશે નાના નાના બાળકો બીમાર ને બાળકો બીમાર હજી નોંધાનું બધું જવું એટલે પાછું જાણવું વધારે તમે મૂંઝાતા નહીં કેટલાને શ્વાસની તકલીફ પડે છે શ્વાસ લેવા નડી ગયા આ બોલજો આપણે હાજા માંડે તો બોટલા પેડો પેડો બોલજો આ હાથ બાટલા ચડાય ને બહુ ને ક્યાં નહીં આ બા બોલજો તમ તારામાં હા મારી વહુને જવાબ બીમાર પડી ગઈ અને હાથ બાટલા ચડાવ્યા સરકારી દવાખાને દાખલ કરી તંત્ર કા જાગો નહીં હાલે કાકા રહેવા પૂરું બસ પૂરું પૂરું લઈ જાઓ એ દાદા દૂધ વાળા છે અહીંયા અમારી પરિસ્થિતિ જોવો ને તો હું તો કોઈ અમે હાજરા હું એ રીતે વાત નથી કરતો જાહેરનામું છે કલેક્ટર સાહેબ આપણો રસ્તો રોકશું સકમ બીજું ખોટું પણ તમે આવેદન તો આપેલું છે એનો આ 4-5-6 દિવસમાં કઈ નિરાકરણ ન થયું। બીજું અત્યારે કોઈ અધિકારી આવીને કઈક અમને સાથ પણ આપે તોય કઈક ફેર પડે ને।
ઈ લોકો એને કીધું, આ વાત તમે તમે અમારી વાત તો કાને પોગાડો ઈ લોકોને. અમને બીજી વાર આપજો, ત્રીજી વાર આપજો. હા, અમારી વાત તમે કાને પોગાડો. અને આમ નામ 2-4 મહિનામાં કામ પૂરું થઈ જાય. આની પહેલા ગયા હતા બધા. તમે ત્યાં આવો અમે તમ તાર હાલો ત્યાં આવી હાલો ક્યાં પોલીસ સ્ટેશન? નહીં SGM. હા, ત્યાં જ એનો એમ તો આપણે ન્યા ગયા હા, હતા. એ લોકોએ એમ કીધું કે તમને 4 દી પહેલા અમને 4 દી પહેલાનું કીધું રોડ થઈ જશે એમ. સાહેબ તમે સાહેબ એક અમારા ઘરમાં જોઈ દઉં મારે બહુ ઉતાવળ છે. લેખિતમાં લઈ જાઓ. ભેગા થયા છે પેલા વચ્ચે રસ્તો બંધ કરાયો હતો પણ મારી સમજાવટથી ત્યારે હુમલો કર્યો છે તો તમે આવી જાઓ પોતાનું કંઈક નિરાકરણ આવે. હા 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 પ્રોસેસ એટલે ક્યારે સાહેબ આ રોલું પૂરું થાય પછી ચાલુ થવાનું છે પ્રોસેસ? એટલે સ્થળ ઉપર સાહેબ આવી શકશો કે નહીં આવી શકો? સોસાયટી વાળાને અત્યારે નિરાકરણ જોવે છે કે જે વસ્તુનું અમને કે ઓલું આપે એમ. અત્યારે તો રોડ બંધ કર્યો હતો. હા ટ્રાફિક જામ થઈ ગયો ને ક્યાં સૂચના ત્યાં એટલે સાહેબને તો આપી ગયા હતા ને, એસડીએમ સાહેબને તો રૂબરૂ આપી ગયા હતા. હા હા આપણે કાને વાત પકડવાની છે ને સાહેબ એક વસ્તુ ક્યારે ભાઈ બને એમાં એને 5 દિવસ થયા છે. હા 5 દિવસ તો એને થયા ને એમ એમ ક્યાં સુધીમાં સાહેબ બધા અડધા બીમાર આમ નામ પડી જશે ધૂળ ઉડે ને. તમે સ્થળો પર આવીને તમે ધૂળ ઉડે કેટલી ઉડે છે તમે જુઓ તો ખરા જરાક. હા ખાન સાહેબ આવી ગયા છે ઓફિસે? આવવાના તો છે ને આજે? હા મેડમ. હા મેડમ. પણ મેડમ હા મેડમ. હા મેડમ. પણ મેડમ મેડમ આપણે મેડમ શું વાત થઈ હતી ખબર છે કે અહીંયા રોડ બનશે પછી રોડ બનશે ત્યારે વાહનનો અવર જવર ચાલુ થાય ત્યારે અમને કોઈ પ્રોબ્લેમ નહોતો મેડમ. પણ અત્યારે જો અમને બધાને અત્યારે ઓલરેડી બાટલા ચાલુ છે મેડમ અને ટેબ્લેટ અત્યારે ચાલુ છે. જમવામાં મેડમ બહુ તકલીફ પડે છે. શ્વાસની તકલીફ એકદમ છે મેડમ. અત્યારે એડમિટ છે. તમે એકવાર મુલાકાત આવો આવજો. તો મેડમ મેડમ કેટલો સમય લાગશે મેડમ? તમે બહાર ધરી લ્યો 2 દિવસની કેમ કે મેડમ અત્યારે અમારે પોઝિશન નથી મેડમ એટલે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ. હા 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 મેડમ જો આનો અણુ એવું હોય તો સાહેબને બોલાવો. એવું નહીં આવે. એકવાર તમે આવી જાઓ. નહીં આવે તો મેડમ અમે ઉગ્ર આંદોલન કરશો અને ભૂખ હડતાલ કરશું મેડમ. ઓકે 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 મેડમ. હા થેન્ક યુ મેડમ. મારું નામ જાડેજા કાશ્મીરાબા હરદેવસિંહ શિવશક્તિ સોસાયટીમાં આજ રોજ હું રહું છું. આજે રોડનો 10 દિવસથી આ રોડ ચાલુ હાઈવે રોડ જેવી પરિસ્થિતિ થઈ છે. હવે અમારી સોસાયટી રેસિડેન્ટ એરિયો છે. જો કે ત્યાં રોડની કોઈ આપણે ઓલી મંજૂરી તો આપણે ના પાડી શકીએ પણ આજે ધૂળની ડમરી અન્ય હોર્ન મારે છે. મોટા મોટા વાહનો સતત 24 કલાક ચાલુ છે. તો આજ રોજ અત્યારે મેં ડેપ્યુટી કલેક્ટર જોડે વાત કરી તો ડેપ્યુટી મેડમ સાથે મારી જોડે વાત કરી તો મેડમે મને 2 દિવસનો ટાઈમ આપ્યો છે. જો આ ટાઈમ 2 દિવસમાં સોલ્વ નહીં થાય તો અમને ઉગ્ર આંદોલન કરતા આવડે છે, ભૂખ હડતાલ કરતા આવડે છે. કારણ કે અમને રહેવામાં તકલીફ પડે છે. વૃદ્ધ લોકોને બાળકોને અત્યારે સતત બાટલા
લોકોને અત્યારે હાલમાં એડમિટ કરેલા છે સરવૈયા સાહેબને ત્યાં. તો આનો અણ ઉકેલ જલ્દી લાવવા એસડીએમ સાહેબ, ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ સબને હું રિક્વેસ્ટ કરું છું કે 2 દિવસમાં અણ ઉકેલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. ચીમકી.